મિત્રો, સરસ મજાની ઠંડી ઠંડી ઋતુ ચાલુ થઈ ગઈ છે. તો ઘણા બધા માણસો માટે આ ઠંડી પૂરેપૂરી વરદાન રૂપે સાબિત નથી થતી, એક ખુશી રૂપે સાબિત નથી થતી. કોકનો જીવ પણ લઈ શકે છે. આ ઠંડી તમારો જીવ લઈ શકે છે. આ ઠંડીના તમે સિમ્પટમ તમે પરફેક્ટલી નહીં સમજો તો પણ તમે હેરાન થશો. હું તમને આ વિડીયોઝમાં 5 એવા ખોરાક ખાવાનું બંધ કરાવવાનું કહીશ, જે તમે બંધ કરશો તો તમારું સ્વાસ્થ્ય સારું અને વધારે પડતા આ વિડીયોનો ટોપિક જે છે હૃદયનો હુમલો એટલે કે હાર્ટ એટેક. હા મિત્રો, 5 ખોરાક તમારા હાર્ટ એટેકને થતા બચાવશે. તમારે શું ખાવાનું છે, શું નથી ખાવાનું. અત્યારના ઘણા બધા માણસોને હાર્ટ એટેક અને લકવાના કેસ એટલા વધતા જાય છે, જાણો 3 છુપાયેલા મોટા મોટા કારણો છે જેનેથી લકવાના કેસ અને હાર્ટ એટેકના કેસ વધતા જાય છે. શિયાળામાં મિત્રો તમે જોતા હશો કે તમારા શરીરમાં કંઈ તાકાત જ નહીં. શરીર ગરમ ગરમ રહે પણ બહારની ઠંડી જ્યારે શરીરમાં વહી જાય ત્યારે પણ માણસો હેરાન થાય છે. કહેવાનો અર્થ એક જ વસ્તુ કે હાર્ટ એટેકથી બચવું હોય, શરીર સ્વસ્થ રાખવું હોય તો ખાસ કરીને આખો વિડીયો જોવો. શિયાળામાં હાર્ટ એટેકથી બચવા માટેના ઉપાય વિશે આજે હું પરફેક્ટલી વાત કરીશ. શિયાળો શરૂ થતાં જ મિત્રો તમે આ 5 વસ્તુ ખાવાનું બંધ કરી દેશો તો તમારું જીવન બચી જશે. જેટલા પણ હાર્ટને લગતા પ્રોબ્લેમ છે, સ્વાસ્થ્યને લગતા પ્રોબ્લેમ છે, એ આજે હું તમને ખુલાસો કરીશ. નમસ્કાર મિત્રો, સૂર સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. શિયાળાની ઋત નામ સાંભળતા જ મિત્રો ગરમા ગરમ તમારા મોંમાં ચાનો સ્વાદ આવી જાય, પકવાનનું તાપણું યાદ આવી જાય, રજાઈ ઓઢીને મીઠી મીઠી હૂંફ વાળી નીંદર યાદ આવે. પણ એ વસ્તુ બધી બરાબર છે, પણ મિત્રો ક્યારે પણ વિચાર્યું છે આ સુંદર મસ્ત મનોહર લાગતી ઋત વાસ્તવમાં આપણા ઘરમાં વડીલોને એટલી હેરાન કરે છે? અથવા તમે 35 વર્ષથી ઉંમર પછી ટપી ગયા છો અને આ સિમ્પટમ જો તમને તમારા વડીલોને જોવા મળે છે તો મહેરબાની કરીને હાથ જોડીને તેને હોસ્પિટલમાં દેખાડવું જરૂરી છે. તેના વિશે હું આજ પરફેક્ટલી વાત કરી. આપણા ઘરમાં વડીલો કદાચ તમારા માટે એક છુપો ઝાડ બિછાવી રહ્યું છે. કોઈક એવો રોગ તમારા ઘરમાં આવી રહ્યું છે જે તમને ખબર નથી. જાણો કે જેવી ઠંડી વધે તે જ સમયે હોસ્પિટલમાં ઇમરજન્સી જેટલા પણ વોર્ડ હોય છે, હૃદયના હુમલાના, હાર્ટ એટેકના, લકવાના, સ્ટ્રોકના દર્દીઓ લાઈનમાં આવી જાય છે. આંકડાઓ વધી જાય છે. ડોક્ટર કહે છે આ ઋતુમાં કેસ સીધા ડબલ ના ટ્રિપલ થઈ જાય, એટલે કે બહુ બમણા થઈ જાય છે. આ કોઈ વસ્તુ નથી મિત્રો, ધ્યાન સમજો. આ કોઈ સંયોગ પણ નથી. આ એક સાયન્સ છે, વિજ્ઞાન છે. આ એક તમારી પાસે સાયલેન્ટ કિલર થઈને તમારા જેટલા પણ પ્રોબ્લેમ છે તેમાં અટેક કરીને વધારે છે. સામાન્ય ભારતીય વાનગીઓમાં વાત કરીએ તો શિયાળાની મજા માણીતા હોય. હકીકતમાં તમારા હાર્ટ એટેકના જોખમને ભયાનક સ્તર સુધી પહોંચાડી રહ્યા છો તમે, પણ તમને ખબર જ નથી. જો ઓલરેડી તમે હાઈ બીપીની તકલીફ હોય અને દવાઈઓ ખાતા હોય અથવા દવાઈઓ ચાલુ હોય તો તમારા પરિવાર, તમારા માતા પિતા, બહેન, ભાઈ હૃદય રોગની હિરેસ્ટ કરી રહ્યા હોય તો મહેરબાની કરીને વિડીયો પરફેક્ટલી જો, એક એક લીટી ધ્યાનથી સમજજો. આ માહિતી કદાચ તમારો કે તમારા પ્રિયજનનો જીવ 100% બચાવી શકે છે. આજે હું તમને એવા 2 વૈજ્ઞાનિક કારણો કહીશ જેમાં હું તમને વાત કરીશ કે ઠંડી કેમ હંમેશા આપણા હૃદયનો દુશ્મન બનીને આવે છે, અને એવા 5 ખોરાક જે હું તમને કહીશ જે આજથી તમારે પ્રતિબંધ કરવા જોઈએ, બંધ કરવા જોઈએ. આજે તમને જે માહિતી મળવાની છે કદાચ આખી જિંદગી તમને યાદ રહી જશે. મહેરબાની કરીને વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વિના જોવો, વાતને ધ્યાનથી સમજજો.
આમાં અમારી મહેનત અને માહિતી બે લાગેલી છે. તો વિડીયોને દિલથી લાઈક કરજો અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ બટન જરૂર દબાવી દેજો અને બાજુમાં આપેલા ઘંટડી એટલે કે બેલ આઇકોનને ઓલ ઉપર સિલેક્ટ કરી દો, એટલે આવા જબરદસ્ત વિડીયો તમારી સમક્ષ રજૂ કરતા રહો અને તમને તાજેતર વિડીયો નવા મળતા રહે. મિત્રો, જેવું વાત કરીએ તો કે મોટી મોટી મેડિકલ સંસ્થાઓ થઈ ગઈ, તેમાં ડેટા સ્પષ્ટપણે શું કહ્યું છે કે જે દિવસમાં ઠંડીનું મોજું એટલે કે વધારે ઠંડી વધી જાય તે દિવસમાં સ્ટ્રોક એટલે કે લકવો થઈ ગયો, હાર્ટ એટેકના કેસ થઈ ગયા તે ડબલ થઈ જાય છે, એ નોંધાવા લાગે છે. તો આનો સાયન્સ શું છે? આ આંકડાઓ જે સૌથી વધુ આઘાતજનક અને ચોંકાવનારી વાતો લઈને આવે છે. આપણે તે જાણશી જે લોકોને ગંભીર હૃદયની ઘટનાઓ બને છે, તો 50% જેટલા પણ દર્દીઓ છે તે આ વસ્તુથી અજાણ છે અને જ્યારે હોસ્પિટલમાં જાય છે ત્યારે ખબર પડે કે આ બધી વસ્તુઓ બહુ કામની હતી. મિત્રો, હાઈ બ્લડ પ્રેશર અને હાઇપરટેન્શનની બીમારી એ સામાન્ય જીવન જીવી રહ્યા હોય એને સીધો અર્થે લાગે છે. શિયાળો પોતે જ એક નવી દિલની બીમારીઓ પેદા કરતો હોય છે. મિત્રો, એક વસ્તુ જે હું તમને કહું કે આપણે જ્યારે પણ કોઈ પણ શિયાળો થઈ ગયો, કુદરતી રીતે સ્ટ્રોક આવવાના કારણ શું છે? આપણી સહન શક્તિની કસોટી થાય છે. તમે જોતા હશો કે જ્યારે સવારે ઉઠો છો ત્યારે શરીર અચાનક દુખવા માંડે, અથવા જો શરીર પહેલેથી જ કોઈ છુપાયેલી બીમારી છે અથવા તમને હાઈ બીપી હોય જેની ક્યારે તપાસ તમે નથી કરાવી, તો ઠંડીમાં શું થશે? અચાનક બહાર આવીને ગંભીર સ્વરૂપ લઈ શકે છે. તેથી જો આપણે બચવા માંગતા હોય તો સમજવું ખૂબ ખૂબ જરૂરી છે. જેવી મિત્રો ઠંડી વધે તો આપણું શરીર તેની સામે કેવી રીતે પ્રતિક્રિયા કરે છે એ સમજો. સમજણ તમારી પરફેક્ટલી ચાવી બનીને આવે છે. નિષ્ણાતો મતે ઠંડીની ઋતુ હૃદય પર હુમલો કેવી રીતે કરે છે તેનું મુખ્યત્વે 3 વૈજ્ઞાનિક પ્રક્રિયા જવાબદાર છે. તમને કહું, પહેલી કહું, ધ્યાનથી સાંભળો. નળીઓનું સંકોચાઈ જવું પહેલો ખતરો. કેને કહેવાય છે જ્યારે લોહીની નળીઓ અચાનક સંકોચાઈ જાય એનું કારણ શું હોય છે? મિત્રો, તમે જો બીપી નું એકદમ વધી જવું અને નળીઓ સંકાઈ જાવી એટલે કે જેવી આપણી ચામડી ઠંડી હવાને અડે એટલે આપણું મગજ એક સક્રિય થઈ જાય છે, એક મેસેજ પહોંચે છે. શરીરની બધી પહેલી કોશિકા હોય તે શરીરની આંતરિક ગરમીને જાળવવા માટે, પોતાને ગરમ રાખવા માટે, પોતાને ગરમી બચાવવા માટે શરીર તરત જ આપણી ચામડી નીચે રહેલા, ખાસ કરીને હાથ પગની આંગળીઓમાં રહેલી લોહીની નળી જેટલી છે તેને ખેંચી લે છે, સંકોચી દે છે, એટલે એક જાતની સાંકડી બનાવી દે છે. આ જ મેડિકલ પ્રક્રિયાને શું કહેવાય? વાસો કોન્સ્ટ્રક્શન કહેવાય છે. સમજવા માટે એક સરળ ઉદાહરણ લો તો જ્યારે પણ તમે બગીચામાં પાણી પાવા જાઓ છો કોઈ પણ વૃક્ષને, તો ગમે તે પાઇપ યુઝ કરો, તેની પાઇપ જે છે એમાં કોઈ પણ આંગળી વચ્ચે તમે દબાવો તો તે નળી જે છે તે સાંકડી બની જાય. તો પાણીનો જે પ્રવાહ છે તે બહાર મોકલવા માટે મોટર જે છે તે જોરથી મહેનત કરશે, એટલે કે દબાણ વધારશે. બસ બિલકુલ આ સ્થિતિ આપણા હૃદયની હોય છે. તમે તે પંપ છે મોટરની, એને હૃદય જ સમજો. જે હૃદય જે છે તે શરીરનો પંપ જેવું કામ કરે. સાથે જ પેલી જે સાંકડી થઈ ગઈ ધમનીઓ લોહી ધકેલવા માટે આપણા હૃદયમાં ખૂબ વધારે મહેનત કરે છે. જો ડબલ જોર લગાવવો પડે, વધારે મહેનતનું તાત્કાલિક પરિણામ આવે એટલે આપણું બ્લડ પ્રેશર અચાનક ઊંચું વહી જાય. સાથે હૃદયના ધબકારા પણ વધી જાય. વિચારો, જો કોઈ વ્યક્તિની ધમનીઓ પહેલેથી જ કોલેસ્ટ્રોલ ના કચરાથી પૂરેપૂરી ભરેલી છે, અંદર જમા છે કોલેસ્ટ્રોલ, આ સ્થિતિને આપણે શું કહેશી? એથેરોસ્ક્લેરોસિસ એટલે કહેવામાં આવે છે. આ લોહીમાં અચાનક વધેલા દબાણને કચરાના પોપડા જેવું તોડીને ફેંકે છે.
સાથે જ મિત્રો જે તૂટેલો કચરો છે તે લોહીમાં ભળવા લાગે છે. શરીર તેને રોકવા માટે લોહીના ગઠ્ઠા એટલે બ્લડ ક્લોટ બનાવી દે છે. આ ગઠ્ઠો નળીને બ્લોક કરે છે. બસ આને જ કહેવાય છે, આ પરિસ્થિતિને ઊભી થાય ત્યારે કહેવાય છે કે હાર્ટ એટેક અસલી શરૂઆત થઈ ગઈ. લોહીનું ઘાટું થવું એ બીજું પણ વૈજ્ઞાનિક કારણ છે. મિત્રો આ તમને પહેલું કહ્યું. સેકન્ડ છે લોહીનું ઘાટું કેવી રીતના થાય છે, લોહી ચિકાસવાળું કેમ થાય છે, ગઠ્ઠા બનવાની પ્રક્રિયા શું છે. મિત્રો ઠંડી એક બીજી ખતરનાક અસર જે આપણા લોહીના બંધારણમાં સ્વભાવમાં પાડે છે. ઘણા બધા અભ્યાસોમાં સ્પષ્ટપણે કહેલું છે કે જ્યારે પણ ઠંડુ વાતાવરણ આપણા લોહીના સામાન્ય કરતા વધુ ચીકણું, વધુ જાડું બનાવે. ઉદાહરણ તરીકે તમને સમજાવું કે જેમ ઠંડીમાં તેલ છે, ઘી છે, તે જમા થઈ જાય છે, એટલે કે જામી જાય છે. કંઈક એવી રીતના જ અસરમાં લોહી જે હોય છે તે આપણું જાડું ને ઘાટું થઈ જાય. ઠંડીમાં લોહીની નળીઓ સરળતાથી વહેતું નથી, તે ધીમું વહે છે. જ્યારે લોહી ધીમું વહે ત્યારે ગઠ્ઠા એટલે કે ક્લોટ બની જાય. આ સંભાવના અનેક ગણી વધી જાય. તો આવી પરિસ્થિતિ તમને જોવા મળે, કારણ કે એક મુજબ જોઈએ તો ધમનીઓ પહેલેથી સંકોચાઈ જઈને સાંકડી બની ગઈ, અને કારણ કે બે મુજબ વહેનારું જેટલું પણ લોહી છે તે પણ જાડું બની રહ્યું છે. બેવડું સંયોજન હાર્ટ એટેક અને બ્રેન સ્ટ્રોક લાવવા માટે એકદમ પરફેક્ટ સ્થિતિ ત્યાં ને ત્યાં તમારી પેદા કરે છે. મિત્રો આ બીજો હતું. અને ત્રીજી વસ્તુ, તેનેથી પણ હાર્ટ એટેક આવું, તે પણ તમને વિસ્તારથી સમજાવું. મિત્રો તણાવના હોર્મોન્સ, બરોબર સાંભળ્યું મિત્રો, તણાવના હોર્મોન્સ એટલે કે સ્ટ્રોક હોર્મોન્સ એનું બીજું મોટું વૈજ્ઞાનિક કારણ બનીને આવે છે. સ્ટ્રોક હોર્મોન્સ એટલે કે તણાવ પેદા કરતા રસાયણ તો વધતું. જ્યારે આપણું શરીર અચાનક ઠંડીનો મિત્રો સામનો કરી રહ્યો હોય ત્યારે તેને એક પ્રકારનો હુમલો સમજે છે. હા મિત્રો, શરીર અચાનક પરિવર્તન થવું, અચાનક ગરમીમાંથી ઠંડીમાં જવું, તો શરીરમાં ઝાટકો લાગે છે. બચાવ માટે શરીર શું કરશે? ત્યાં ઝાટકામાં સ્ટ્રોક હોર્મોન્સ જેમ કે એડ્રેનાલિન છોડવાનું ચાલુ કરી દેશે. મિત્રો તમે ગૂગલ પણ કરી શકો છો. એડ્રેનાલિન જે હોર્મોન્સ છે તે કેવી રીતના એક્ટિવ હોય છે. તમને ધ્યાનથી સમજાવું તો કે આ હોર્મોન્સ જે છે તે આપણા શરીરને લડવામાં, ભાગોવાળીમાં કામ કરે છે. એટલે કે પ્રાચીન પ્રક્રિયા જાગૃત કરી દે છે. માનો કે તમે રસ્તા ઉપર જઈ રહ્યા છો, રસ્તામાં કોઈ પણ તમે સામાન્ય રીતે સ્થિતિમાં જતા હોય અને કોઈ પણ કૂતરું અથવા ડોગ તમારી પાછળ અચાનક દોડે, તો જે આ પ્રક્રિયા જે છે એડ્રેનાલિન હોર્મોન્સ, આ મિત્રો તે એક્ટિવ થઈ જાય છે. આપણા નર્વસ સિસ્ટમને ફટાફટ ચેતાતંત્રને અનુકંપી દે છે, હાઈ એલર્ટમાં જવા દે છે, મુશ્કેલીનો સંકેત આપે છે આપણો માઇન્ડ આખા શરીરને. તેથી આપણે કદી પણ 3 કિલોમીટર દોડતા નથી, ત્યારે 8 કિલોમીટર દોડી જાય છે. આ જ હોર્મોન્સ પોતે જ લોહીની નળીઓને વધારે સંકોચી દે છે, એટલે કે સાંકડી બનાવવાનું કામ ડાયરેક્ટલી ચાલુ કરી દે. આના કારણે બ્લડ પ્રેશર અને હૃદયના ધબકારા પહેલે કરતા વધી જાય છે, હજી ડબલ વધી જાય છે. આમ જો આખું ચક્ર ભેગું થઈ જાય, હૃદય પર હૃદય જે છે, ઉપરથી તમે જે હાઈ બીપી દવા અથવા કોઈ પણ તમે પહેલેથી બીમાર છો તો હૃદય પર બેવડો માર પડે છે. એક તરફ બહારની ઠંડી, બીજી તરફ જોઈએ તો શરીરનો આંતરિક તણાવ, બેહડો અને બોજ. એક તો તમે બહુ ચિંતા કરતા હોય, ઉપરાંત તમને બહાર જતા આ હોર્મોન્સ એક્ટિવ થઈ જાય, તો તમને હાર્ટ એટેક આવવાની ચાન્સ વધી જાય છે. મિત્રો શિયાળામાં હૃદયમાં ખતરો માત્ર ઘટતું તાપમાન નથી, બીજો મોટો પણ એક દુશ્મન છે, તે છે ઇન્ફેક્શન. આપણે સૌ મિત્રો જાણીએ છીએ કે શિયાળો આવતા આવતા માણસોને ઉધરસ થાય છે, ફ્લૂ થાય છે, શરદી થાય છે, નિમોનિયા જેવા શ્વાસના ચેપી રોગો વધી જાય છે. પણ તેના પાછળ પણ એક સાયન્સ છે. શ્વાસનો કોઈ પણ ગંભીર ચેપ ટૂંકા ગાળા માટે, એટલે કે તમારા
હાર્ટ એટેક આવવાના જોખમને બહુ વધારી દે છે. આનું કારણ એ છે કે જ્યારે શરીરમાં કોઈ ચેપ લાગે ત્યારે શરીર તેની સામે લડવા માટે આખા શરીરમાં આંતરિક સોજો એટલે કે ઇન્ફ્લેમેશન પેદા કરે છે. આ આંતરિક સોજો પેલી જેટલી પણ ધમનીઓ થઈ ગઈ જમા થયેલો કચરો ને અસ્થિર કરી નાખે છે. આ લોહીના ગઠ્ઠા બનાવવાની પ્રક્રિયાને ખૂબ વધારી દે છે. આ જ કારણ કે ડોક્ટર લોકો કહે છે કે શિયાળામાં હંમેશા ફ્લૂ શોટ ની રસી લેવાની, એટલે કે એક જાતનું ઇન્જેક્શન, ફ્લૂ શોટ ની રસી લેવાની સલાહ તરત આપે છે. આ રસી ફક્ત તમારા ફેફસાને નથી બચાવતું મિત્રો, પણ તમારા હૃદયને બચાવે છે અને એક મજબૂત એક ઢાલ તમારા દિલની આગળ ઉભું રહે છે. અભ્યાસ કહે છે કે ફ્લૂની રસી લેવાથી હૃદય સંબંધિત જેટલી પણ ગંભીર સમસ્યાનું જોખમ જે છે જે 40% ઓછું થઈ જાય છે. આ વાત સૌથી અગત્યની હતી જે મેં તમને કહી. શિયાળામાં તમારે આવા લક્ષણો અવગણવાના નથી. ડાયરેક્ટલી તમારે હોસ્પિટલ લઈ જવાનું છે. અને હજી પણ તમને કહું કે શિયાળામાં સૌથી વધુ ગૂંચવણથી થાય છે કે સામાન્ય શરદી ફ્લૂ લક્ષણો ઘણીવાર હાર્ટ એટેકની શરૂઆતના ચેતવણી અથવા સંકેતો થઈને આવે છે. ધ્યાનથી સાંભળજો મિત્રો, હું તમને શું કહેવા માંગુ છું. હવે હું તમને એ વાત કરીશ જે લોકોને ઇમરજન્સી કોલ આપાતકાલીન સંકેત તરીકે કામ કરે છે. તો તમને કેવા સિમ્ટમ મળે છે, કેવા લક્ષણો મળે છે કે તમારે 1 સેકન્ડની રાહ જોયા વિના ડાયરેક્ટલી હોસ્પિટલે પહોંચી જવાનું છે. મિત્રો, જ્યારે શિયાળામાં વસ્તુ બિલકુલ નજરઅંદાજ ના કરવી જોઈએ. પહેલું સિમ્ટમ શું છે જે લોકોને હાર્ટ એટેક આવે છે? પહેલું સિમ્ટમ છે ઠંડો પરસેવો. ધ્યાન રાખજો મિત્રો, જો તમને તાવ આવે તો ગરમ પરસેવાની જગ્યાએ ઠંડો પરસેવો થાય તો એ કારણ વગર અચાનક જ ખૂબ ઠંડો પરસેવો વળવા લાગે, એટલે કે શરીર ઠંડુ પડી જાય, તો મિત્રો હાર્ટ એટેકનો જોખમ ખૂબ ગંભીર આ પહેલો અને અલર્ટ વાળો સંકેત છે. બે સામાન્ય મિત્રો, થાક. મિત્રો, અચાનક થાકનો મતલબ પણ કોઈ ભારે, તમે કોઈ કામ નથી કર્યું છતાં પણ અચાનક જ એટલી બધી નબળાઈ, એટલો બધો થાક અનુભવાય કે તમે રહી નથી શકતા, તમે તરત જ તમને નબળાઈ આવી જાય છે. આ 3 દુખાવા વિચિત્ર જગ્યાએ આવે તો સમજો કે હાર્ટ એટેકના લક્ષણો છે. હાર્ટ એટેકનો દુખાવો હંમેશા છાતીમાં થઈને ઘણીવાર દુખાવો જબડામાં, ગરદનમાં, પીઠના ભાગે, ડાબા કે ક્યારેક બંને હાથમાં થઈ શકે છે. આ દુખાવો ભાર લાગવો, ઝંઝનાહટ થવી એક સંકેત છે. ખાસ યાદ રાખજો, જો છાતીમાં સખત દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ અને ખૂબ પરસેવો આવે તો આ 3 વસ્તુઓ અચાનક જ તીવ્રતાથી એક સાથે થાય તો ભૂલથી પણ તમારે ઘરે નથી રહેવાનું, ડાયરેક્ટલી હોસ્પિટલ જવાનું છે. જો ભૂલથી પણ શરદી કે ફ્લૂ ના સમજતા મિત્ર, આ સ્થિતિ બહુ ભયાનક છે. 1 મિનિટ પણ બગાડ્યા વિના તાત્કાલિક મેડિકલમાં પહોંચી જવાનું છે. હોસ્પિટલ પહોંચો. મિત્રો, હવે અગત્યની વાત કરીએ આ વિડીયોમાં. સૌથી અગત્યનો ભાગ જે શિયાળામાં તમારે 3 થી 4 ખોરાક તમારા દુશ્મન બનીને આવે છે. શિયાળામાં ઠંડીના કારણે આપણું શરીર ગરમી મેળવવા માટે કુદરતી રીતે ગરમ, તળેલું અને આ ચરબીવાળા જે હેવી વાનગીઓ છે તેમાં માંગ કરતા હોય છે. આપણને તે ખાવાની ઈચ્છા પણ બહુ થાય છે, પરંતુ મિત્રો પ્રોબ્લેમ એ છે કે આ ખોરાક આપણા હૃદયને જે પહેલેથી જ ઠંડીના કારણે તણાવમાં છે, હેરાન છે, તમે વધુ તેને બોજ આપીને નુકસાન પહોંચાડી રહ્યા છો. યાદ રાખો, ઠંડીને કારણે આપણું બીપી જે છે પહેલેથી વધેલું છે. એવામાં જો તમે આ 3 થી 4 વસ્તુઓનું સેવન કરો છો તો તમારું બીપી જે છે ખતરનાક, ભયંકરમાં ભયાનક સ્તર સુધી પહોંચી જાય છે. તમને અગત્યની વાત કરું તો ધ્યાનથી સાંભળો. પહેલું જે છે આપણા ઘરમાં જ છે.
જે આપણા હૃદયનું દુશ્મન છે તે છે સોડિયમ, મીઠું. હા મિત્રો, મીઠું ધરાવતો ખોરાક એટલે કે શિયાળામાં તળેલા પાપડ, ખૂબ મીઠાવાળા મસાલાવાળા અથાણાવાળા બજારમાં મળતા નમકીન ચિપ્સ, મીઠું એટલે કે સોડિયમ શરીરમાં હંમેશા પાણી જમા કરે છે અને સીધું બ્લડ પ્રેશર તમારું વધારી દે છે. વધેલો બીપી પેલી ઠંડીને કારણે સંકોચાયેલી નળીઓ પર દબાણ કરવામાં વધારી દે છે. તો તમારે પહેલી વસ્તુ શું? મીઠાનું ગ્રહણ ઓછું કરવાનું છે. બીજું, જે ડીપ ફ્રાય થઈ ગઈ, ટ્રાન્સફેટ વાળા ખોરાક થઈ ગયા, શિયાળાની સાંજે ખવાતા ગરમ ગરમ સમોસા થયા, કચોરી થઈ, પકોડા થયા, ગાંઠિયા થયા, તળેલી વસ્તુઓ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધારી દે છે. એટલે કે LDL નું સ્તર બહુ બૂસ્ટ કરી દે છે વધારે, જેના કારણે આપણી જેટલી પણ ધમનીઓ છે તેમાં પ્લાક એટલે કે કચરો જમા થવાની પ્રક્રિયા ખૂબ ઝડપથી વધી જાય છે. તો તમારે તેમાં પણ ધ્યાન રાખવાનું છે. આગળની વસ્તુ કહું કે સાદી ખાંડ. અતિશય તમે મીઠી ગળી વસ્તુઓ ચાસણીમાં ડુબાવીને ગરમા ગરમ ગુલાબ જાંબુ લેતા હોય અથવા જલેબી ખાતા હોય અથવા શિયાળામાં ખવાતો ભારે ગળ્યો પાક શું આવે છે? તો કે અળદિયા, ગુંદર પાક અને મીઠાઈઓ વધી પડતી ખાંડ એક સાથે ખાવાથી પણ લોહીમાં સુગરનું સ્તર અચાનક વધી જાય છે. સુગર સ્પાઇક, આનાથી ઇન્સ્યુલિન પ્રતિકાર અને ડાયાબિટીસનું જોખમ પણ વધી જાય છે. તો પોતે જ હૃદયનું મુખ્ય કારણ છે, મુખ્ય દુશ્મન છે, તો તેનાથી પણ અલગ રહેવાનું છે. ઘણા બધા માણસો હોય છે ઘર બેઠા ફ્રીજમાં કોલ્ડ ડ્રિંક, મીઠા પીણા રાખતા હોય, પણ મિત્રો આ બજારમાં મળતા પેકેટ વાળા ફૂડ જ્યુસ પણ રાખતા હોય, જેમાં ખાંડ જ હોય છે. તેમાં ખાંડ સિવાય બીજું કઈ મળતું જ નથી. તો ઘરમાં બનતી મીઠી ચા અથવા લસ્સીના પીણા પણ ખાલી તમારા શરીરમાં કેલેરીને વધારે છે, તમારા વજનને વધારે છે, તમારા ફેટને વધારે છે. આ સીધું તમારો એટલો વજન વધારી દે છે, તમને મેન્સવિતા અને મેટાબોલિક સિન્ડ્રોમ નામની બીમારી તરત પેદા થાય છે. આ બંને સ્થિતિમાં હૃદયના રોગનું જોખમ 1 ગણું નહીં, 2 ગણું નહીં, 4 ગણું વધી જાય છે. આગળની વાત કહું તો કે મલાઈદાર ગ્રેવી. તમે કોઈ લગ્ન પ્રસંગમાં જાઓ છો અને ત્યાં ઠંડીની ઋતુ ચાલુ છે, ઠંડી લાગી રહી છે, ઉપરાંત તમે ત્યાં ક્રીમ, મલાઈ અથવા માખણથી ભરપૂર શાકભાજી વાળી ગ્રેવી ખાવ છો, તો આ પ્રકારના ખોરાકમાં સેચ્યુરેટેડ ફેટ એટલે કે ખરાબ ચરબી ખૂબ વધારે હોય છે. તો આવો ભારે ચરબી વાળો ખોરાક પચવા માટે શરીરના પાચન તંત્રને એટલી મહેનત કરવી છે, જે આડતરી રીતે ઠંડીમાં પહેલેથી જ તણાવમાં રહેલા તમારા હૃદયના ધબકારા પહેલેથી ઉચ્ચ સ્તરમાં છે. તમે ઉપરાંત આવું ખાઈને તમારા સ્વાદ માટે મીઠું લાગે તેના માટે તમે હંમેશા પાચન તંત્રને તો હેરાન કરો છો, ઉપરથી હૃદય પણ તમારું હેરાન થાય છે. તો તમારે આ પણ ખોરાક ના ખાવા જોઈએ. એના બદલે તમે લસણ, આદુ, ફુદીનો, અન્ય કોઈ પણ જડીબુટ્ટીઓ એટલે કે હર્બલનો ઉપયોગ કરો છો તો પણ ચાલે. તમારે કોઈ પણ વસ્તુ તળવાને બદલે શેકીને ખાવાનું છે. ગળ્યું ખાવાની ઈચ્છા હોય તો મીઠાઈને બદલે તમે કુદરતી ફળ ખાઈ શકો છો, ખજૂર ખાઈ શકો છો, ગોળ ખાઈ શકો છો, ગોળની આઈટમ ખાઈ શકો, પણ ખાંડની વાળી આઈટમ અથવા વાનગીઓ પસંદ નથી કરવાની. મિત્રો, અત્યાર સુધી મેં તમને બધા જોખમો બરાબર સમજાવ્યા, કહ્યા. હવે આ સમય તમારે જાણવાનો છે, આનાથી બચવાનો છે અને તમારે રોગ મુક્ત રહેવાનું છે. તમારે પરફેક્ટલી પગલાં લેવાના છે. અમારા ચેનલનો એક જ ધ્યેય છે કે તમને કોઈ પણ બીમારી ના થાય. શરીરને ગરમ રાખો, હંમેશા લાઇનિંગ વાળા કપડાં પહેરો. તમને સાંભળવામાં થોડુંક વિચિત્ર લાગશે, કારણ કે લાઇનિંગ વાળા આછા કપડાની 3 લેયર પહેરશો તો પણ શરીર ગરમ રહેશે. હંમેશા બહાર જાઓ તો ટોપી કાનમાં એટલે કે સ્કાર્ફ, હાથ અને હાથ પગમાં મોજા પણ પહેરો. હાથ પગને ઢાંકીને રાખો અને જાડું સ્વેટર પહેરવાને બદલે 2-3 પાતળા લેયર વાળા કપડાં પણ પહેરશો તો પણ તમારા શરીરની ગરમી જળવાઈ રહેશે. સીધું
પહેલી જેટલી મેં તમને કહી હતી, લોહીની નળીઓ સંકોચાવામાં અટકાશે, તમારું બીપી જે વધતું હશે તે પણ નહીં વધે. મિત્રો, તાપમાનમાં અચાનક ફેરફારથી બચો. આ ભૂલ પણ ઘણા લોકો કરતા હોય છે. ગરમ રજાઈ કે ગરમ ઓરડામાં માંથી અચાનક ઠંડી વસ્તુ એટલે કે ઠંડી હવામાં નીકળી જાય છે. તાપમાનમાં સીધો 15% 25% ડિગ્રીનો અચાનક ફેરફાર આવે તો પણ હૃદય અને રક્તવાહિની તંત્ર ગંભીર શોકમાં આવી જાય છે, સંકોચાઈ જાય છે. તો તમારે તે પણ ધ્યાન રાખવાનું છે. બીપી પર નિયંત્રણ નજર રાખો. તમારી કસરત બદલો. જો તમને હાઈ બીપી ના દર્દી છો તો શિયાળાની ઋતુમાં ઘરે જ દરરોજ તમારું બીપી માપવાની ફરિયાદ જે છે તે તમારે યંત્ર લઈ લેવું જોઈએ. અને કસરત કરતી વખતે ખૂબ જરૂરી છે કે તેને બંધ ન કરો. પરંતુ બહાર જ્યારે પણ ખૂબ ઠંડી હોય તો ખાસ કરીને વહેલી સવારે જોરદાર કસરત કે દોડવાનું ટાળવાનું છે, બંધ કરવાનું છે. જો તમારે સવારે રનિંગ કરતા હોય તો તમારે બંધ કરવાનું છે. તેની જગ્યાએ યોગ, સ્ક્રેચિંગ અથવા હળવી કસરત કરીને વધુ સારું સુરક્ષિત વિકલ્પ એ જ છે. તમારે આ બધા નિયમો ધ્યાનમાં રાખવાના છે. તણાવ સંચાલન ના કરો. પૂરતું તમારે પાણી પીવાનું છે. મિત્રો, શિયાળામાં ઘણીવાર તમે ચિંતામાં હોય, સ્ટ્રેન્થમાં વધી જતો હોય તો ધ્યાન ઊંડા તમારે શ્વાસ લેવાના છે, શ્વાસોશ્વાસની ક્રિયા કરવાની છે, સારું સંગીત સાંભળવાનું છે, મનને શાંત રાખવાનું છે. કારણ કે જોયું હશે કે સ્ટ્રોક્સ હોર્મોન્સ સીધો હૃદય પર બોજ બનીને આવે છે. આ મિત્રો, હાઇડ્રેટ હોય અથવા તમને તરસ ઓછી લાગે, શિયાળામાં હંમેશા તરસ ઓછી લાગે છે, પણ છતાં પણ પૂરતું પાણી હંમેશા પીતું રહેવાનું છે. તમારા લોહીના જાડાઈ અને ઘાટાને સામાન્ય રાખવામાં મદદ કરે છે પાણી. તો પાણી પર તમારે પરફેક્ટલી પીવાનું છે, જેનાથી લોહીના ગઠ્ઠા બનવાનું જોખમ સાવ ઓછું થઈ જાય. અને છેલ્લો ઉપાય, મેડિકલની તપાસ અને રસીકરણ હંમેશા કરાવતા રહો. પહેલા એકવાર તમારા ડોક્ટરને મળીને તમારી દવાઓ અને જીવનશૈલીની ચકાસણી કરાવી રહેશે. અને અગાઉની વાત કહી તે પ્રમાણે ફ્લૂની રસી તમારે લગાવી લેવાની છે, જેથી ચેપના કારણે હૃદયની ગંભીર ઘટનાઓ અને જોખમ ત્યાં ને ત્યાં ટળી જાય. શિયાળાની ઋતુ આપણા હૃદય માટે એક મોટો પડકાર લઈને આવે છે, પરંતુ સારી વાત એ છે કે પડકાર હંમેશા વૈજ્ઞાનિક કારણો પર આધારિત હોય છે. યોગ્ય સમજણ તે તમારી ચાવી છે, તમને જીવન બચાવી શકે છે. આપણા હૃદયના સ્વાસ્થ્યની રક્ષા કરવી તે આપણા માટે જ બહેતર છે. આપણે જ આપણું ધ્યાન રાખવું જરૂરી છે. વિડીયોનો સાર બસ એટલો જ હતો કે તમારા શરીરને હંમેશા ગરમ રાખો. તમારા બ્લડ પ્રેશરમાં રોજ નજરઅંદાજ ના કરો. 5 ખતરનાક ખોરાક જે મેં તમને કહ્યા ઠંડીમાં નથી ખાવાના. તીખું, તળેલી વસ્તુઓ, અતિશય ખાંડવાળી વસ્તુને તમારે ત્યાં ને ત્યાં નિષેધ કરવાનું છે. મર્યાદિત ખાવાનું છે. તમારા પરિવારના કોઈ પણ સભ્યને મેં તમને કહ્યા તેવા લક્ષણ દેખાય તો અચાનક ઠંડો પરસેવો આવો, જબડામાં દુખાવો, હાથમાં દુખાવો, સામાન્ય શરદી અને ગેસ નથી સમજવાનું. મિત્રો, એવી ભૂલ ના કર. તાત્કાલિક ડોક્ટરની સલાહ લઈને તમે આ વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે. મિત્રો, અમારી મહેનત અને માહિતી બહુ મહત્વપૂર્ણ છે, કોઈકનો જીવ બચાવી શકે છે. તો કૃપા કરીને આ વિડીયો એવા માણસોને શેર કરો જેને આ વિડીયોની બહુ જરૂર છે, અથવા જેને હમણાં જ હાર્ટ એટેક આવી ગયા છે, અથવા તેને સિમ્ટમ જોવા મળ્યા છે. તો તમને આ માહિતી કેવી લાગી, જે તમારો જીવ બચાવી શકે, તે અમને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે. અને આ કોઈ માહિતી તમે કોઈ વ્યક્તિને શેર કરશો તો તેના પણ પુણ્યના ભાગીદાર બનશો. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોએ. પૂરો વિડીયો જોવા બદલ આપનો ખૂબ 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 આભાર.